ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. આપણે આ વિડીયોની અંદર છે ને સૌથી મહત્ત્વની વાત કરવાની છે કે ભાઈ જ્યારે સ્ટોક માર્કેટની અંદર નવા લોકો આવે ને ત્યારે ઘણી બધી પ્રકારની ધારણા ખોટી બનાવીને બેઠા હોય કે ભાઈ મારે કંપનીની અંદર આ વસ્તુ જોતી છે, મતલબ જોતી જ છે, આ રીતે જોવું જોઈએ. હવે ભાઈ સીધી વાત છે, કોઈ પણ માણસ નવો સ્ટોક માર્કેટમાં આવે ને અથવા તો કોઈ પણ ધંધાની અંદર હોય, અગર કોઈ પણ માણસ નવો હોય ને તો શરૂઆતમાં ખોટી વસ્તુ જ વિચારે, ખોટું જ કામ થતું હોય, ઘણું ખરું ખોટું કામ થાય, ઘણું ખરું ખોટું વિચારે અને ખોટા વિચારો ઉપરથી એના કામ પણ ખોટા જ થતા હોય. તો આ વાતો કરવાની છે કે ભાઈ કયા એવા પોઈન્ટ છે જ્યાં લોકો સૌથી વધારે મિસ્ટેક કરે. આ વસ્તુની માન્યતા તમારે તોડવી પડશે. અગર હકીકતમાં તમારે સ્ટોક માર્કેટમાં કામ કરવું છે, કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અથવા તો પૈસા બનાવવા છે ને, તો તમારે આ બધી વસ્તુ, આ બધા વિચાર તમારે છોડવા પડશે 101%. બાકી તમે કામ નહીં કરી શકો. એક પણ કંપનીમાં તમે લાંબો સમય ટકી નહીં શકો અગર આવા વિચારે છે ને તો. ઓકે, સૌથી પહેલો પોઈન્ટ હું તમને એક વસ્તુ કહી દઉં કે ભાઈ ઘણા બધા લોકો છે ને સૌથી પહેલાં શેર હોલ્ડિંગ પેટર્નમાં મિસ્ટેક કરે કે ભાઈ કોઈ પણ કંપની XYZ ગમે તે કંપની હોય, એટલીસ્ટ કોઈ પણ કંપનીની પ્રોમોટર હોલ્ડિંગ છે ને એવું માનીને બેઠા હોય કે ભાઈ 50% તો હોવી જ જોઈએ. મોસ્ટ ઓફલી લોકો શીખવાડવાવાળા હોય ને એ લોકો આ રીતે જ વાત કરે કે ભાઈ જેટલી વધારે હોય ને એટલું સારું, કંપની એટલી સારી. આ વસ્તુ છે ને નોર્મલી સાચી છે પરંતુ પૂરેપૂરી સાચી નથી. ખાલી શેર હોલ્ડિંગ પેટર્નમાં પ્રોમોટરની હોલ્ડિંગ સારું હોય ને તો સારું કહેવાય, સેફટી કહેવાય, પરંતુ કંપની સારી ન થઈ જાય એનાથી. કોઈ પણ કંપનીમાં માલિકની હિસ્સેદારી વધારે હોય તો કંપની સારી, એવું ક્યાંય લખેલું નથી અને એવું કાંઈ હોતું પણ નથી. ઓકે, આ ધારણા સૌથી પહેલાં તોડો કે ભાઈ 50% પ્રોમોટર હોલ્ડિંગ ઉપરની હોય તો કંપની સારી, 50%ની અંદર હોય તો કંપની ખરાબ. આવું કાંઈ નથી. ત્યારબાદ છે બીજો પોઈન્ટ. બીજા પોઈન્ટની અંદર લોકો એવું વિચારે કે ભાઈ કંપનીનો લગાતાર ગ્રોથ થવો જ જોઈએ. એવું કોઈ દિવસ નહીં બને. લગાતાર ગ્રોથ નહીં થાય. કોઈ પણ કંપની હોય, કોઈ પણ સેક્ટર હોય, કોઈ પણ કંપની હોય, કોઈ પણ ગ્રુપ હોય, ગમે તે હોય, ગમે એટલી સારામાં સારી કંપની હોય ને તો પણ ભલે લગાતાર ગ્રોથ નહીં થાય. અમુક સમય એવો આવશે જ તે કે ભાઈ વર્ષની અંદર હોય તો પણ ભલે, 2-5 વર્ષે હોય ને તો પણ ભલે કંપની 1-2 વર્ષ માટે સ્લો ડાઉન થાય, 6 મહિના માટે, 1 વર્ષ માટે અથવા તો 2 વર્ષ માટે કંપનીનો શેર ભાગે નહીં, કંપનીનો ધંધો પણ સારો ચાલે નહીં. આવો સમય આવે. આ સમય ખરાબ ન કહેવાય, આ સમય સારામાં સારો કહેવાય. કોના માટે? જે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવા માગે છે અને સારી કંપની ગોતવા માગે છે ને. હવે એ માણસ સસ્તા ભાવે કંપનીનો શેર ગોતશે ત્યારે એને આ સમયની સૌથી વધારે જરૂર પડશે કે ભાઈ કંપનીનો શેર નીચે પડેલો હોય. હવે તમે એમ કહો કે ભાઈ લગાતાર ગ્રોથ કરે, લગાતાર કંપની ગ્રોથ કરશે તો એનો શેર પણ એ રીતે ભાગશે. તમને કોઈ દી સસ્તો મળશે જ નહીં, તમે રોકાણ કોઈ દી કરશો જ નહીં. હંમેશા મોટા ઇન્વેસ્ટરો રોકાણ કરતા રહેશે. તો તમને આ સમય છે ને સૌથી વધારે મદદગાર છે. આ વસ્તુ થવી જોઈએ હરેક કંપનીમાં કે ભાઈ ગ્રોથ અમુક સમયે અટકવી જોઈએ, સ્લો થવી જોઈએ, થોડી ઘણી પાછળ પણ આવી જોઈએ. આ વસ્તુ હેલ્ધી છે, સારામાં સારી કહેવાય કંપની માટે, ઇન્વેસ્ટરો માટે, બધા માટે. લગાતાર કોઈ પણ વસ્તુ ઉપર નહીં જાય, ગ્રોથ પણ નહીં થાય લગાતાર અને લગાતાર શેર પણ ઉપર નહીં જાય. ઓકે, આ વસ્તુ ભૂલી જાઓ કે ભાઈ હું કોઈ પણ કંપનીમાં રોકાણ કરું તો એ કંપનીનો શેર લગાતાર ઉપર મળે જવા બીજે દિવસથી. આ વસ્તુ નહીં થાય ભાઈ. 2 દિવસ જ ઉપર જશે, 20 દિવસ નીચે આવશે. આ વસ્તુ સહન કરવાની તેવડ હોય ને તો જ તે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. હકીકતમાં સ્ટોક માર્કેટ ઇઝ ઇક્વલ ટુ રિસ્ક. સ્ટોક માર્કેટની અંદર રિસ્ક તો રહેશે જ. તે ઝાઝું ઓછું તમે કરી શકો, વધારી શકો, ઘટાડી શકો, પરંતુ રિસ્ક તમે નાબૂદ ન કરી શકો. હાવ ઝીરો ન થાય રિસ્ક. સ્ટોક માર્કેટ એક રિસ્ક જ છે ભાઈ. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે, ઘણા બધા લોકો માર્જિન જોતા હોય કે ભાઈ કોઈ પણ કંપનીની જેટલું માર્જિન સારું હોય ને એ વસ્તુ સારી. તો ભાઈ માર્જિન પણ વહેલા મોડું ધીમે ધીમે અપડાઉન, ઉપર નીચે, આગળ પાછળ થાય. માર્જિન લગાતાર એકનું એક ન રહે. ઘણીવાર કંપનીનું માર્જિન છે ને 60% પૂગી જાય, ઘણીવાર 30% આવી જાય. જેવો સમય ચાલતો હશે ને એ રીતું કંપનીનું માર્જિન હશે. જેવી એની પ્રોડક્ટ, જેવી એની સર્વિસ વેચાતી હશે ને એ રીતે કંપની માર્જિન રાખશે. બહુ વેચાય છે, બહુ ડિમાન્ડ છે, એની સામે સપ્લાય નથી ને તો માર્જિન વધી જશે. અને સપ્લાય બહુ છે, ડિમાન્ડ નથી ને તો માર્જિન ઘટી જશે. 30નું 60 પણ થઈ શકે અને 60નું 30 પણ થઈ શકે. ઘણા બધા લોકો આ મિસ્ટેક કરે કે ભાઈ એકવાર માર્જિન જોઈ લે. 2 વર્ષ પહેલાં 60% હોય તો અત્યારે 60%નું દેશે. આ રીતે માની લે. માર્જિન હંમેશા અપડાઉન થઈ શકે. 60%, 30%, 15%, 10%, 5% પણ આવી જાય. અગર કંપનીને ખરાબ સમયમાંથી પસાર થાય છે અને કંપનીને હકીકતમાં જાગતું રહેવું છે ને, કંપનીને લગાતાર આગળ વધવું છે ને, તો કંપનીને એક સમયે આવો પણ ભોગવવો પડે કે ભાઈ 5-10%નું માર્જિન રહી જાય અમુક સમય માટે, પછી રિવાઈવ કરે. પરંતુ જો એની અંદર ગ્રોથ આવે તો, જો એ ક્યાંક સમયને અનુરૂપ ક્યાંક નવું લાવે તો, બાકી ગ્રોથ નહીં આવે, બાકી એને માર્જિન પણ નહીં મળે.
માર્જિન લાવવા માટે આ સૌથી મોટો નુસ્ખો કે ભાઈ ડિમાન્ડ કેટલી છે, એની સામે સપ્લાય કેટલી છે, એની સામે દેવાવાળા લોકો કેટલા છે. તમે જે કામ કરો છો એનું કામ 10 લોકો કરતા હોય એની અંદર તમને માર્જિન લાંબુ ન મળે. કેમ? બાકીના 9 લોકો તમારું માર્કેટ તોડશે. તો એ વસ્તુ પણ જોવો. મોનોપોલી કંપનીમાં તમને માર્જિન સૌથી વધારે મળે એનું રીઝન હતી કેમ કે એની સામે કોમ્પિટિટર્સ એટલા બધા ન હોય. અધેસિવ્સ કંપની છે આપણે ફેવિકોલ વાળી, મેં તમને આની પહેલાં કીધું જ હતું ભાઈ, એની અંદર માર્જિન સારામાં સારું છે. CDSLનું માર્કેટ કેપ સારું છે, એની સામે એનું માર્જિન પણ સારું છે. ત્યારબાદ છે ચોથો પોઈન્ટ, લોન ન હોવી જોઈએ. તો આ વસ્તુ પણ ખોટી છે ભાઈ. આ દુનિયામાં કોઈ પણ માણસને અગર વિકાસ કરવો છે, આગળ વધવું છે, અગર ક્યાંક અપડેટ થવું છે ને તો એને પૈસાની જરૂર પડશે ભાઈ. પૈસા વગર કાંઈ થતું નથી. પૈસા વગર ખાલી વાતું થાય, પૈસા વગર બીજું કાંઈ થાય નહીં. અગર કંપનીને આગળ વધવું છે તો એ પ્રમાણે પૈસા જોશે, અગર માણસને આગળ વધવું છે તો એ પ્રમાણે પૈસા જોશે. હા, ક્યાંક શીખવું છે તો શીખવા માટે અત્યારે તમારે કોર્સ ખરીદવા પડે, ત્યાં પણ ફી ભરવી પડે. પૈસા વગર કાંઈ થશે નહીં ભાઈ. તો લોન તો હરેક માણસ લે જ તે, ન લે ત્યાં સુધી સારું, પરંતુ લીધી છે તો ખરાબ નથી ભાઈ. જોવાનું કે ભાઈ કયું કારણ છે, લોનના આપતા ટાઈમે ભરે છે, EMI ભરવાના પૈસા હરખી રીતે કમાઈ શકે છે, આ વસ્તુ જોવો. બાકી લોન વધારે હોય ને તો ખરાબ, બાકી લોન હોય તો ખરાબ એવું નથી. લોન કોઈ પણ માણસ પાસે હોય. અત્યારે કોઈ પણ માણસ તમે જોવો, મોસ્ટ ઓફલી લોકો લોનમાં જ છે. લોકોનું જીવન લોન ઉપર જ ચાલે છે. અગર કંપનીને ચાલવું છે ને તો લોન તો જોશે જ તે ભાઈ, કેમ કે અત્યારે પૈસાની જરૂરિયાત જ અવડી મોટી છે. તમારે આગળ વધવું છે તો પૈસા વગર કાંઈ થવાનું નથી ભાઈ. ત્યારબાદ એવું વિચારે કે ભાઈ એક પણ શેર પ્લેજ ન હોવો જોઈએ, ગીરવે મૂકેલો ન હોવો જોઈએ. જો ન હોય ને તો સારું, પરંતુ હોય ને તો પહેલાં કારણ જાણો કે ભાઈ કયો શેર, કેટલા શેર, શું કામ, કઈ જગ્યાએ, કેટલી વાર ગીરવે મૂકેલા છે કંપનીના પ્રમોટરે. ઓકે, આ વસ્તુ જાણો. ખાલી એવું ન વિચારો કે ભાઈ પ્લેજ છે તો કંપની ખરાબ થઈ ગઈ. ઘણીવાર કંપનીના માલિક પાસે ઇમરજન્સીમાં પૈસાની જરૂર પડે ને તો ઘણીવાર 2-4 મહિના, 1-2 વર્ષ માટે કંપની પોતાના શેર પ્લેજ કરી દે. કોઈ પણ બેંકમાં, કોઈ પણ કોર્પોરેટ હાઉસની અંદર પ્લેજ કરે શેર, એના માધ્યમથી પૈસા ઉપાડે અને પોતાનું કામ તાત્કાલિક જે હોય ને એ પતાવે. તો પ્લેજ હોલ્ડિંગ હોય ને એ વધારે હોય ને તો ખરાબ કહેવાય. હાલો, બહુ હદથી વધારે હોય ને તો ખરાબ, પરંતુ પ્લેજ પર્સન્ટેજ છે નોર્મલ તો ખરાબ નથી ભાઈ. કારણ જાણો. કારણ જાણ્યા પછી તમે ડિસાઇડ કરી કહો કે ભાઈ ખરાબ છે કે સારું છે. કારણ સૌથી મોટી વસ્તુ છે ભાઈ. કાંઈ પણ વસ્તુ હોય ને એને પહેલાં પર્પઝ, એનો હેતુ જાણો કે ભાઈ શું કામ છે આ રીતે, એ વસ્તુ મેન છે. ત્યારબાદ એવું વિચાર કે ભાઈ કોઈ પણ એવી મને કંપનીનું નામ આપો કે જેની અંદર બિલકુલ પ્રોબ્લેમ જ ન હોય, કોઈ પણ પ્રકારનું રિસ્ક જ ન હોય, કોઈ પણ પ્રકારનું ઇશ્યુ જ ન હોય. તો આ વસ્તુ પણ શક્ય નથી. ગમે તે કંપની લઈ લો, વિશ્વની કોઈ પણ કંપની અથવા તો કોઈ પણ માણસ લઈ લો ભાઈ, પ્રોબ્લેમ તો હરેક માણસના જીવનમાં છે. તો કંપનીમાં તો રહેશે જ તે, કેમ કે એને તો પૈસા કમાવાના છે. પૈસા જો તમે પર્ટિક્યુલર તમે ખુદ કમાવા માંગો છો તો એટલો પ્રોબ્લેમ ફેસ કરો છો આ દુનિયાનો, તો કંપની 101% નહીં, 1001% કરશે. તો કંપનીને પ્રોબ્લેમ રહેશે. કંપની થોડી ઘણી રિસ્કમાં, થોડા ઘણા ઇશ્યુ, થોડા ઘણા પ્રોબ્લેમ, તમે જે સમજો તે, કંપનીનું આ રીતે કરિયર રહેશે. તમે એમ કહો કે ભાઈ રિસ્ક જ ન હોય, કંપનીના ફંડામેન્ટલ એકદમ મજબૂત હોય, કંપની આ રીતે દોવી જોઈએ, કંપનીમાં એક પણ ખરાબ પોઈન્ટ ન હોય, આ વસ્તુ શક્ય નથી. કોઈ પણ કંપની લઈ લો તમે, એની અંદર તમે 2 થી 5 પોઈન્ટ એવા મળશે કે ભાઈ કંપનીની અંદર આ વસ્તુ ખરાબ છે, નેચરલ રીતે ખરાબ છે એટલે છે. ક્યાંક ને ક્યાંક હશે, ક્યાંક ગ્રોથ ઓછો હશે, ક્યાંક પ્રમોટર હોલ્ડિંગ ઓછું હશે, ક્યાંક રિસ્ક વધારે હશે, ક્યાંક ધંધો હરખો નહીં હોય, ક્યાંક ને ક્યાંક ઇશ્યુ છે. તમે જોઈ શકો ન જોઈ શકો એ વાત અલગ છે, પરંતુ હશે એ 101%ની વાત છે. ઓકે, તો પ્રોબ્લેમ તો રહેશે. ખાલી તમારે એ જોવાનું છે કે ભાઈ સિરિયસ પ્રોબ્લેમ નથી ને, હદથી વધારે ન હોવો જોઈએ કે ભાઈ કોઈ પણ કંપની કામ કરે છે, ભવિષ્યમાં એની ડિમાન્ડ જ નથી રહેવાની, તો આ પ્રોબ્લેમ સિરિયસ કહેવાય. આમાં તમારે વિચારવાનું. ઓકે, આવી કંપની વિચારો. ત્યારબાદ પ્રોમોટર હોલ્ડિંગ બહુ લગાતાર ઘટતું હોય અથવા તો શેર પોતાના ગીરવે લગાતાર વધતા જતા હોય, આવી પ્રોબ્લેમ સિરિયસ કહેવાય. આ સિરિયસ પ્રોબ્લેમ છે. આવી પ્રોબ્લેમને તમે નકારી ન શકો, આને તમે નજરઅંદાજ ન કરી શકો. આ વસ્તુ તમને ઘાતક બનાવી શકે, તમારા પૈસા ડૂબાડી શકે 101%. આવી વસ્તુ તમે વિચારો કે ભાઈ કઈ પ્રોબ્લેમ કેટલી સારી છે અને કેટલી ખરાબ છે, કેટલી વસ્તુ સિરિયસ છે અને કેટલી વસ્તુ નોન સિરિયસ. એટલું બધું ખાસ કાંઈ છે નહીં. આ વસ્તુનો ભેદ કાઢતા શીખો. અગર ખબર ન પડે તો કોમેન્ટ કરી દો, હું તમને કહી કે ભાઈ નહીં આવડી આ વસ્તુ નોર્મલ કહેવાય, આ વસ્તુ સિરિયસ કહેવાય. એ હું તમને કહી દઈ કે ભાઈ કંપનીનું આ રીતે હોય ભાઈ. જેટલો અનુભવ છે એ પ્રમાણે હું તમને કહેવાની કોશિશ કરીશ, અને જે રીતે તમે સમય કાઢશો ને એ રીતે તમને ખબર પડી જશે કે ભાઈ કઈ વસ્તુ નજરઅંદાજ કરવી અને કઈ વસ્તુ નજરમાં રાખવી. આ બંને વસ્તુ ઓળખતા શીખવી પડશે તમારે. ત્યારબાદ છે કંપની ઉપર લગાતાર રિવ્યૂ ન કરે લોકો.
તો રિવ્યૂ તમારે લગાતાર કરવું પડશે. દર 3 મહિને કરો તો પણ ભલે, દર વર્ષે કરો ને તો પણ ભલે. અગર લોંગ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ છે ને તો તમારે દર વર્ષે મિનિમમ 3 વાર કરવાનું થાય. 1 વર્ષની અંદર 3 વાર મિનિમમ કરવાનું. ભલે સમય ઓછો હોય તો 2 વાર કરો, પરંતુ એટલીસ્ટ વર્ષમાં 2 વાર તો કરો એટલે કરો જ તે. કંપનીનો રિવ્યૂ લો કે ભાઈ કંપનીનું કઈ રીતનું પરફોર્મન્સ છે હાલમાં, કંપની અત્યારે અપડેટ શું છે કંપનીમાં. આ વસ્તુ જોવી ખૂબ જ મહત્વની છે. ખાલી એકવાર પૈસા રોકી દેવા અને ઘરે જઈને સૂઈ જવું અને 2-5 વર્ષ પછી આવો પૈસા બની જાય એવું થઈ શકે, પરંતુ એ રેર કેસ છે. બાકી તમારે કંપની ઉપર લગાતાર રિવ્યૂ કરતો રહેવો પડે. 2-4-6 મહિને તમારે જે રીતે સમય મળે એ રીતે તમારે કંપની વિશે લગાતાર અપડેટ રાખવા પડે. ત્યાંથી તમને ખબર પડે કે ભાઈ કંપનીનો શેર લગાતાર સાચવવાનો છે કે વેચી નાખવાનો છે. આ જગ્યાએથી તમને ખબર પડે. બાકી તમને 1-2 દિવસમાં ખબર ન પડે, 1-2 મહિનામાં ખબર ન પડે, 1-2 વર્ષમાં ખબર ન પડે. આ વસ્તુ છે ને તમને ધીમે ધીમે ખબર પડે. લગાતાર એ વસ્તુ અપડેટ થશે કે ભાઈ આજે ખબર પડ્યું કાંઈ વાંધો નહીં, કાલે બીજું ક્યાંક ખબર પડશે, પછી ક્યાંક બીજું ક્યાંક ખબર પડશે. આ રીતે ધીમે ધીમે તમારી સ્ટડી મજબૂત થતી જશે. તમે 2-5 વસ્તુ નથી જાણતા અને માત્ર 1-2 વસ્તુ જાણો અને પછી સેલ કરો ને તો પછી નુકસાન તો આવે જ ત્યાંમાં. ત્યારબાદ છે આંધળો વિશ્વાસ કરી લે લોકો ધંધા ઉપર કે ભાઈ વર્તમાનમાં જો એટલું કંપની સારું કામ કરે જ છે, ભૂતકાળમાં એટલું બધું કરેલું જ છે, તો ભવિષ્યનું સારું જ છે. જેમ મેં તમને કીધું કે ભાઈ અત્યારે માની લીધું કંપનીનો શેર લઈ લીધો, હવે ડાયરેક્ટ 2-5 વર્ષ પછી જ આવશે. આવા પણ લોકો છે. કોઈ પણ કંપનીનો શેર એકવાર લઈ લે પછી એને 2-4 મહિના સુધીનું કાંઈ ખબર જ ન હોય કે ભાઈ કંપની શું કર્યું, ક્યાં છે, એનો રિઝલ્ટ શું છે, કંપનીએ કેટલો પ્રોફિટ કર્યો, કેટલો લોસ કર્યો, કેટલું લેણું લીધું, કાંઈ ખબર ન હોય. તો અપડેટ રાખવી પડશે તમારે. સ્ટોક માર્કેટમાં જે મોટો ઇન્વેસ્ટર છે ને વિજય કેડિયા, એ માણસ એક જ લાઈન કહે કે ભાઈ સ્ટોક માર્કેટમાં ટકવું હોય ને તો આ એક લાઈન તમે પકડી રાખો. કઈ કે ભાઈ જે સેક્ટર ડૂબે છે ને એની અંદરથી કોઈ પણ કિંમત ઉપર બહાર નીકળો. એમાંથી પોતાનું ઇન્વેસ્ટમેન્ટ જેટલું શક્ય હોય ને એટલું જલ્દી કાઢવાની કોશિશ કરો. જેટલો શક્ય હોય ને એટલો લોસ ઓછો થાય અને બહાર નીકળો ત્યાંથી. અને જે સેક્ટર ચડતું છે, મતલબ કે ભવિષ્યમાં એની ડિમાન્ડ આવવાની છે, જેનું કામ લગાતાર થવાનું છે ભવિષ્યમાં, એની અંદર જેટલો શેર સસ્તો મળે ને એટલું જલ્દી એની અંદર એન્ટ્રી લઈ લો. કેમ કે એ જગ્યાએ તમારા પૈસા અનેક ગણા થશે. એ જગ્યાએ તમારા પૈસા અનેક ગણા થશે. ત્યારે તમારા પૈસા સૌથી વધારે બને અને સૌથી વધારે બચશે. ઓકે, તો આ વસ્તુ સૌથી વધારે મહત્વની છે. લોકો આ વસ્તુ ઓળખી નથી શકતા. સેક્ટર કયું ડૂબે છે, કયું સેક્ટર ઉગે છે, આ વસ્તુ તમારે ઓળખતા શીખવી પડશે 101%. બાકી તમને સ્ટોક માર્કેટમાં લાંબા રૂપિયા નહીં બનાવી દે. અને જે બન્યા છે એ પણ ઓલમોસ્ટ ઝીરો થવાની સંભાવના સૌથી વધારે હશે ત્યાં. બાકી સ્ટોક માર્કેટની અંદર મને મોસ્ટ ઓફલી જે કાંઈ પર્પઝ હેતુથી લોકો મળે ને, રૂબરૂ હોય તો પણ ભલે અને રૂબરૂ ન હોય ને તો પણ ભલે, હું એક વાત સિમ્પલ કહું છું કે ભાઈ જે વસ્તુ લોકો કરે છે એની એ જ વસ્તુ કરશો ને તો લોકોને જેટલું મળ્યું છે ને, જેવું મળ્યું છે ને એવું જ તમને મળશે. લોકોથી વધારે અથવા તો લોકોથી સારું જોતું છે ને તો લોકોથી સારું કરવું પડશે, લોકોથી વધારે કામ કરવું પડશે. બાકી તમે આમાં કાંઈ ચીટિંગ ન કરી શકો કે ભાઈ ઓછું કામ કરવું, કોઈને ખબર નહીં પડે, બધાને બધી ખબર પડે જ તે. છેલ્લે બાકી તમારું જે કાંઈ આ ચાલાકી છે ને એ જ તમને તમારો ભવડો લેશે. તો લોકોથી વધારે તમારે જોતું હોય ને, લોકોથી અલગ, લોકોથી સારું, તો એ રીતે તમારે કામ કરવું પડશે. લોકોથી અલગ કરશો ને તો જ અલગ મળશે. બાકી લોકો કરે છે એવું કરશો તો લોકોને મળે છે ને એ જ મળશે. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય. અને હા, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને જ્યારે હું કોઈ પણ પ્રકારનો વિડીયો અપલોડ કરું ને ત્યારે તમને નોટિફિકેશન મળી જાય અને તમને વિડીયો પ્રોપરલી જોવા મળે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.